નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જિગ્નેશ અમીન જીટીયુ સ્કૂલ ઓફ એન્જિનિયરિંગ અને ટેકનોલોજીમાં પ્રોફેસર તરીકે કાર્યરત છું. આજે મિકેનિક્સ ઓફ સોલિડના સેકન્ડ મોડ્યુલ એપ્લિકેશન્સ ઓફ ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક્સના લેક્ચર નંબર 6માં આપણે કેટલાક સિમ્પલી સપોર્ટેડ, કેન્ટિલેવર અને ઓવરહેંગ બીમના શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સ કેવી રીતે ડ્રો કરી શકાય એના વિશે શીખીશું. પહેલાં આપણે સાઇન કન્વેન્શન જોઈ લઈએ શિયર ફોર્સના. જો સેક્શન એક્સની ડાબી બાજુથી આપણે ડાયાગ્રામ ડ્રો કરતા હોય તો અપવર્ડ ફોર્સ પોઝિટિવ લેવાનો, અથવા તો જો સેક્શનની જમણી બાજુથી આપણે ડાયાગ્રામ સ્ટાર્ટ કરતા હોય તો ડાઉનવર્ડ ફોર્સ પોઝિટિવ લેવાનો. ઇન શોર્ટ, સેક્શન એક્સની રેફરન્સમાં જો ક્લોકવાઇઝ શિયર પ્રોડ્યુસ થતી હોય એવા ફોર્સીસને આપણે પોઝિટિવ શિયર ફોર્સ તરીકે ટ્રીટ કરતા હોય છે. એનાથી ઓપોઝિટ ફોર્સીસને નેગેટિવ સાઇન કન્વેન્શન તરીકે ટ્રીટ કરતા હોય છે. એનો મતલબ કે સેક્શન એક્સની ડાબી બાજુનો ફોર્સ જો ડાઉનવર્ડ ડાયરેક્શનમાં હોય અથવા સેક્શન એક્સની જમણી બાજુનો ફોર્સ અપવર્ડ ડાયરેક્શનમાં હોય તો એવા શિયર ફોર્સને આપણે નેગેટિવ તરીકે ટ્રીટ કરતા હોય છે. જ્યારે બેન્ડિંગ મોમેન્ટ માટે આપણે સેગિંગ બેન્ડિંગ મોમેન્ટને પોઝિટિવ અને હોગિંગ બેન્ડિંગ મોમેન્ટને નેગેટિવ બેન્ડિંગ મોમેન્ટ તરીકે ટ્રીટ કરી છે. સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ એટલે એવી બેન્ડિંગ મોમેન્ટ જે સેક્શનને એવી રીતે બેન્ડ કરે કે જે બહિર્ગોળ શેપ છે એ બહારની બાજુ ડેવલપ થાય ડિફ્લેક્ટેડ શેપનો, અને ડિફ્લેક્ટેડ શેપમાં અંતરગોળ અંતરની બાજુની ફેસમાં ડેવલપ થાય એ ટાઈપની બેન્ડિંગ મોમેન્ટ્સને આપણે સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ કહેતા હોય છે. અથવા તો ડાયરેક્શનના ટર્મ્સમાં કહીએ તો જો સેક્શન એક્સની ડાબી બાજુની મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય અથવા તો સેક્શનની જમણી બાજુની મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો એવી બેન્ડિંગ મોમેન્ટને પોઝિટિવ અથવા સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ તરીકે ટ્રીટ કરતા હોય છે. જ્યારે સેક્શન એક્સની ડાબી બાજુની મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય અથવા તો સેક્શનની જમણી બાજુની મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય એવી બેન્ડિંગ મોમેન્ટને હોગિંગ બેન્ડિંગ મોમેન્ટ તરીકે ટ્રીટ કરતા હોય છે. હોગિંગ બેન્ડિંગ મોમેન્ટમાં સેક્શન એવી રીતે બેન્ડ થતો હોય છે કે એમાં કોન્વેક્સિટી એટલે બહિર્ગોળ બહારની ફેસ પર ડેવલપ થતો હોય છે, જ્યારે કોન્કેવિટી અથવા તો અંતરગોળ ફેસ ડિફ્લેક્ટેડ શેપની અંદરની બાજુ ડેવલપ થતો હોય છે. વેરિએશન ઓફ શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ જ્યારે જુદા જુદા લોડિંગ્સ હોય ત્યારે કઈ ટાઈપનું હોય છે આપણા આગલા લેક્ચરમાં શીખી ગયા, પણ એક સ્પીડમાં આપણે કવર કરી લઈએ કે જો 2 પોઈન્ટ લોડની વચ્ચે શિયર ફોર્સનું વેરિએશન્સ હોરિઝોન્ટલ લાઇન હોય, જ્યારે 2 પોઈન્ટ લોડની વચ્ચે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સ ઇન્ક્લાઇન સ્ટ્રેટ લાઇન હોય છે. ઓવર ધ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ લોડ શિયર ફોર્સ વેરિએશન્સ ઇન્ક્લાઇન લાઇન હોય, જ્યારે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામનું વેરિએશન્સ પેરાબોલિક હોય છે. ઓવર ધી યુનિફોર્મલી વેરિંગ લોડ શિયર ફોર્સ ડાયાગ્રામનું વેરિએશન્સ પેરાબોલિક હોય છે, જ્યારે ઓવર ધ યુનિફોર્મલી વેરિંગ લોડ્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સનું વેરિએશન્સ ક્યુબિક કર્વ હોય છે. હવે આપણે એક પ્રોબ્લેમ જોઈએ. આ એક સિમ્પલી સપોર્ટેડ બીમ એબી આપેલો છે. આ બીમ એબી ઉપર 2 કોન્સન્ટ્રેટેડ કપલ્સ આપેલા છે એ અને બી પોઈન્ટ ઉપર. તો આ ટાઈપના પ્રોબ્લેમ્સનો શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરી શકાય એના વિશે જોઈશું. તો પહેલાં શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ફાઇન્ડ કરતાં પહેલાં એના રિએક્શન્સ ફાઇન્ડ કરવા પડે. અહીંયા એ સપોર્ટ હિન્જ સપોર્ટ છે. હિન્જ સપોર્ટ વર્ટિકલ રિએક્શન્સ ઓફર કરે અને હોરિઝોન્ટલ રિએક્શન્સ પણ ઓફર કરે, જ્યારે બી સપોર્ટ રોલર સપોર્ટ છે એટલે એ ખાલી વર્ટિકલ રિએક્શન્સ ઓફર કરશે. બેઝિકલી આ સિસ્ટમ પર કોઈ હોરિઝોન્ટલ ફોર્સીસ નથી, એટલે એનો મિનિંગ એ કે હોરિઝોન્ટલ રિએક્શન્સની વેલ્યુ 0 હશે. પરંતુ રિએક્શન્સ VA અને રિએક્શન VBની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી પડે. સો યુઝિંગ ફર્સ્ટ કન્ડિશન ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ સિગ્મા MA = 0, એટલે કે બધા ફોર્સીસની મોમેન્ટનો સરવાળો એબાઉટ પોઈન્ટ A = 0. આપણે એ પોઈન્ટ ઉપર બધા ફોર્સીસની મોમેન્ટ લઈએ છીએ સ્ટાર્ટિંગ ફ્રોમ રાઇટ સાઇડ. પહેલો ફોર્સ આવશે VB, A અને B વચ્ચેનું ડિસ્ટન્સ છે 8, VB × 8. આપણા સાઇન કન્વેન્શન્સ પ્રમાણે જ્યારે રિએક્શન્સ ફાઇન્ડ કરતા હોય ત્યારે આપણે એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટને નેગેટિવ લઈશું અને ક્લોકવાઇઝ મોમેન્ટને પોઝિટિવ લઈશું. ત્યાર પછીની જે બીજી મોમેન્ટ છે ધીઝ આર ધી 20 ન્યૂટન મીટર. આ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે, સો -20. ત્યાર પછી મોમેન્ટ છે 60 ન્યૂટન મીટર. આ મોમેન્ટ છે ક્લોકવાઇઝમાં +60 = 0.
આ ઇક્વેશન્સને આપણે સોલ્વ કરીશું તો વી વિલ ગેટ વીબી ઇક્વલ્સ ટુ 40 ડિવાઇડેડ બાય 8 એન્ડ દેટ્સ ઇક્વલ્સ ટુ 5 ન્યૂટન. હવે 5 ન્યૂટનની વેલ્યુ રિએક્શન વીબીની વેલ્યુ પોઝિટિવ આવી. ઇનિશિયલી આપણે વીબીની ડાયરેક્શન અપવર્ડ એઝ્યુમ કરી હતી, એટલે એનો મિનિંગ એ થયો કે આપણું એઝ્યુમ્શન સાચું છે અને વીબી રિએક્શન અપવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. હવે આપણે બીજી કન્ડિશન ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ્સ યુઝ કરીશું. સિગ્મા F5 ઇક્વલ્સ ટુ 0. ધી સમેશન ઓફ ઓલ વર્ટિકલ ફોર્સીસ ઇક્વલ્સ ટુ 0. એટલે કે બધા ફોર્સીસ વર્ટિકલ ડાયરેક્શનમાં એક્ટ થાય છે એમનો સરવાળો 0 થવો જોઈએ, અથવા તો બીજી વર્ડમાં કહીએ તો અપવર્ડ ફોર્સ ઇક્વલ્સ ટુ ટોટલ ડાઉનવર્ડ ફોર્સ. તો અહીંયા આ સ્પેશિયલ બીમમાં ખાલી રિએક્શન VA અને VB આપણે એઝ્યુમ્સ કર્યા છે અપવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે, બાકી કોઈ ફોર્સ ડાઉનવર્ડ ડાયરેક્શન કે અપવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થતો નથી. એટલે આપણી કન્ડિશન થશે VA પ્લસ VB ઇક્વલ્સ ટુ 0. VBની વેલ્યુ ઓલરેડી આપણે ઇવેલ્યુએટ કરી દીધેલી છે 5 ન્યૂટન અપવર્ડ ડાયરેક્શન્સમાં. VBની વેલ્યુ આ ઇક્વેશનમાં સબસ્ટિટ્યૂટ કરીશું એટલે ઇક્વેશન બનશે VA પ્લસ 5 ઇક્વલ્સ ટુ 0. દેટ્સ વાય VA ઇક્વલ્સ ટુ -5 ન્યૂટન. હવે અહીંયા VAની વેલ્યુ આપણે અપવર્ડ ડાયરેક્શન્સમાં ઇનિશિયલી એઝ્યુમ કરી હતી, પરંતુ આન્સર નેગેટિવ આવ્યો. એનો મિનિંગ કે અવર એઝમ્પશન જે અપવર્ડ ડાયરેક્શન એઝ્યુમ્સ કરી હતી એ ખોટું છે અને ખરેખર રિએક્શન એટ A એક્ટિંગ ઇન ડાઉનવર્ડ ડાયરેક્શન્સ, એટલે VA ડાઉનવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. હવે આપણને રિએક્શન્સ મળી ગયા તો શિયર ફોર્સ ડાયાગ્રામ કેલ્ક્યુલેશન્સ ઇઝીલી થઈ શકશે. શિયર ફોર્સ એટ A જસ્ટ ઓન લેફ્ટ સાઇડ મીન્સ આ સેક્શન પર. સેક્શનની ડાબી બાજુથી સ્ટાર્ટ કરીએ છીએ આપણે ડાયાગ્રામ ડ્રો કરવાનું. જ્યારે સેક્શનની ડાબી બાજુથી ડાયાગ્રામ આપણે ડ્રો કરતા હોય તો આપણે અપવર્ડ ફોર્સને પોઝિટિવ ટ્રીટ કરીશું. આ સાઇન કન્વેન્શન્સને આપણે પોઝિટિવ લઈશું. એટલે સેક્શનની ડાબી બાજુ જો અપવર્ડ ફોર્સ હોય તો પોઝિટિવ અને સેક્શનની ડાબી બાજુ જો ડાઉનવર્ડ ફોર્સ હોય તો નેગેટિવ. શિયર ફોર્સ એટ A જસ્ટ ઓન લેફ્ટ સાઇડે કોઈ જ ફોર્સ નથી, શિયર ફોર્સની વેલ્યુ 0 આવશે. શિયર ફોર્સ એટ A જસ્ટ રાઇટ સાઇડ, જે આગળ હું લાઇન ડ્રો કરી રહ્યો છું, દેટ વર્કઆઉટ શિયર ફોર્સ ઇઝ -5 ન્યૂટન, રાઇટ, ધીસ વેલ્યુ. શિયર ફોર્સ એટ B જસ્ટ ઓન લેફ્ટ સાઇડ એટ ધીસ પોઈન્ટ, લેફ્ટ સાઇડનો સેક્શન કન્સિડર કરીશું તો ખાલી રિએક્શન્સ 5 ન્યૂટન છે તો 5 ન્યૂટન રહેશે. શિયર ફોર્સ એટ B ઓન જસ્ટ રાઇટ સાઇડ એટ ધીસ લેવલ, અગેન VB 5 અપવર્ડ ડાયરેક્શનમાં છે એટલે -5 પ્લસ VB દેટ ઇક્વલ્સ ટુ 0. આ ચેક થઈ ગયો આપણો કે શિયર ફોર્સ ડાયાગ્રામ ક્લોઝ થઈ ગયો. સો શિયર ફોર્સ ડાયાગ્રામ આપણે ઇઝીલી ડ્રો કરી શકીએ. આ રેફરન્સ લાઇન બેઝ લાઇન છે, ધીસ ઇઝ ધ બેઝ લાઇન. સો શિયર ફોર્સ એટ A ઇઝ સડનલી ચેન્જિંગ ફ્રોમ 0 ટુ -5. A અને B વચ્ચે કોઈ લોડિંગ નથી. શિયર ફોર્સ રિમેન a constants. At B point 5 reaction is upward. So this is a closed diagrams. અને આ ડાયાગ્રામ રેફરન્સ અથવા બેઝ લાઇનની નીચે છે એટલે એને આપણે નેગેટિવ ડાયાગ્રામ્સ તરીકે બતાવીશું. તો આ શિયર ફોર્સ ડાયાગ્રામ થઈ ગયો. નેક્સ્ટ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સ કેવી રીતે ડ્રો કરી શકાય. બેન્ડિંગ મોમેન્ટ એટ A, બેન્ડિંગ મોમેન્ટના આપણા સાઇન કન્વેન્શન છે. સેક્શન XXની ડાબી બાજુ કન્સિડર કરતા હોય તો ક્લોકવાઇઝ મોમેન્ટ પોઝિટિવ અને એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ તરીકે ટ્રીટ કરીશું. સો સેક્શન E ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ થશે. સેક્શન Eની ડાબી બાજુ 60 ન્યૂટન મીટરનું કોન્સન્ટ્રેટેડ કપલ છે. એજ પર ઓવર સાઇન કન્વેન્શન્સ સેક્શનની ડાબી બાજુ કપલ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે એટલે એની મોમેન્ટ આવશે 60 ન્યૂટન મીટર. મોમેન્ટ એટ B, મોમેન્ટ B ઉપર 20 ન્યૂટન મીટરનું કપલ આપેલું છે. આ પણ આપણે સેક્શનની જમણી બાજુ લઈશું. સેક્શનની જમણી બાજુ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે, સેક્શનની જમણી બાજુ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો મોમેન્ટ પોઝિટિવ થશે. ધીસ ઇઝ 20 ન્યૂટન મીટર. ત્યાર પછી એવો કોઈ ક્રિટિકલ પોઈન્ટ નથી કે જ્યાં આગળ આપણે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેટ કરવી પડે. તો ઇઝીલી આપણે બે વેલ્યુ પરથી જ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરી શકીશું. આ જે વ્હાઇટ લાઇન છે દેટ ઇઝ અવર બેઝ લાઇન. A ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ આપી છે 60 ન્યૂટન મીટર. B ઉપર મોમેન્ટ છે 20 ન્યૂટન મીટર. A અને B વચ્ચે કોઈ જ લોડિંગ નથી એટલે વેરિએશન્સ લિનિયર અથવા તો સ્ટ્રેટ લાઇનથી જોઈન્ટ કરવું પડશે A અને B વચ્ચેની વેલ્યુઝ.
ને આખો આ ડાયાગ્રામ રેફરન્સ લાઇન અથવા બેઝ લાઇનની ઉપર છે, એટલે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ પોઝિટિવ તરીકે ઇન્ડિકેટ કરેલો છે. તો આ રીતે આ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરી શકાય. ઓકે, નેક્સ્ટ પ્રોબ્લેમ્સ. સિમ્પલી સપોર્ટેડ બીમ છે AB, UDL આપેલો છે એઝ વેલ એઝ ધી કોન્સન્ટ્રેટેડ કપલ આપેલા છે A અને B ઉપર આપેલા છે. અહીંયા A અને B ઉપર જે કોન્સન્ટ્રેટેડ કપલ આપેલા છે બંનેની ડાયરેક્શન સેમ જ ડાયરેક્શનમાં છે. તો આ કેસમાં કેવી રીતે શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડ્રો કરી શકાય એ જોઈશું. તો પહેલાં રિએક્શન ફાઇન્ડ કરીશું. રિએક્શન ફાઇન્ડ કરવા માટે આપણી પાસે 3 કન્ડિશન ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ હોય છે, એનો યુઝ કરીશું. એ સપોર્ટ સિમ્પલ સપોર્ટ છે એટલે રિએક્શન્સ વર્ટિકલ ડાયરેક્શનમાં ઓફર કરશે. બી પણ સિમ્પલ સપોર્ટ અથવા રોલ છે, એ પણ વર્ટિકલ ડાયરેક્શનમાં રિએક્શન ઓફર કરશે. રિએક્શન એટ A ઇઝ VA, રિએક્શન એટ B ઇઝ VB. સો ફર્સ્ટ કન્ડિશન સિગ્મા MA ઇક્વલ્સ ટુ 0, એટલે બધા ફોર્સીસનો મોમેન્ટનો એ ઉપર સરવાળો 0 થશે. ટેક એ મોમેન્ટ ઓફ ઓલ ફોર્સીસ 1 by 1 અબાઉટ પોઈન્ટ A. આપણે રાઇટ સાઇડથી દરેક ફોર્સીસ લઈશું. પહેલો ફોર્સ આવશે VB, perpendicular distance between A and B is 10. VB into 10, આ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં અબાઉટ પોઈન્ટ A ડેવલપ થશે, એટલા માટે માઇનસ સાઇન આપેલી છે, માઇનસ VB into 10. નેક્સ્ટ ઇઝ this 100 ન્યૂટન મીટર કપલ અથવા તો મોમેન્ટ એક્ટિંગ એટ B પોઈન્ટ્સ. આ કપલ પણ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે, એટલા માટે માઇનસ 100 પ્લસ UDL એક્ટિંગ ઓવર AB. સો યુડીએલની ઇન્ટેન્સિટી છે 10 ન્યૂટન પર મીટર અને આ યુડીએલ 10 મીટર પર સ્પ્રેડ થયેલો છે, એટલે ટોટલ યુડીએલ થશે 10 મલ્ટીપ્લાય બાય 10. હવે યુડીએલ છે તો યુડીએલ ક્યાં કોન્સન્ટ્રેટેડ થયેલો હશે? મિડ પોઈન્ટ ઉપર. દેટ ઇઝ કોન્સન્ટ્રેટેડ એટ 10/2 ફ્રોમ A પોઈન્ટ્સ અને 10/2 ફ્રોમ ધી B પોઈન્ટ. સો જ્યારે આપણે મોમેન્ટ A પોઈન્ટ ઉપર લઈ રહ્યા છે તો મોમેન્ટ, as you are knowing, moment is equals to force into perpendicular distance. So total force is 10 into 10 and this 10/2, that is a perpendicular distance. So multiply by 5. ત્યાર પછીની મોમેન્ટ છે 150 ન્યૂટન મીટર. આ 150 ન્યૂટન મીટર મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એક્ટ થાય છે, તો એને માઇનસ તરીકે બતાવી છે. -150 ઇક્વલ્સ ટુ 0. જો આ ઇક્વેશનને આપણે સોલ્વ કરીશું તો વી વિલ ગેટ 10 VB equals to 250 Newton. So VB is equals to 250 divided by 10, 25 Newton. અને આ 25 ન્યૂટન વેલ્યુ પોઝિટિવ આવે, એનો મિનિંગ રિએક્શન VB અપર ડાયરેક્શનમાં એક્ટ થાય છે. ત્યાર પછી આપણે બીજી કન્ડિશન ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ યુઝ કરીશું. સિગ્મા FY ઇક્વલ્સ ટુ 0, એટલે કે સમેશન ઓફ ઓલ વર્ટિકલ ફોર્સીસ ઇઝ ઇક્વલ્સ ટુ 0. અહીંયા અપવર્ડ ફોર્સ છે VA અને VB, આપણે એઝ્યુમ્સ કર્યા છે રિએક્શન્સ. VA અને VB અપવર્ડ ડાયરેક્શનમાં છે, ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ ડાઉનવર્ડ ફોર્સ. ટોટલ ડાઉનવર્ડ ફોર્સ થશે જે યુડીએલના લીધે ડેવલપ થશે એ 10 ન્યૂટન પર મીટર અને સ્પ્રેડ થયેલો છે 10 મીટર પર. સો 10 into 10, that is a total loading acting in downward directions. VBની વેલ્યુ આપણે ઓલરેડી કેલ્ક્યુલેટ કરી છે 25. યુ આર સબસ્ટિટ્યુટિંગ 25 in this equations. So VA plus 25 equals to 100. So you will get VA equals to 100 minus 25 and that is a 75. Again આ આન્સર પોઝિટિવ આવ્યો, એનો મિનિંગ કે આપણે જે ઇનિશિયલી VAની વેલ્યુ અપર ડાયરેક્શનમાં એઝ્યુમ્સ કરી હતી એ સાચી છે અને રિએક્શન VA અપર ડાયરેક્શનમાં એક્ટ થાય છે. નાઉ શિયર ફોર્સ કેલ્ક્યુલેશન્સ. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પર આપણે શિયર ફોર્સનું કેલ્ક્યુલેશન્સ કરવું પડે. શિયર ફોર્સ એટ A જસ્ટ ઓન લેફ્ટ સાઈડ. લેફ્ટ સાઈડ પર કોઈ સેક્શન નથી. આપણે આ સેક્શન એની લેફ્ટ સાઈડ પર એક લાઇન ડ્રો કરી છે, એની ડાબી બાજુ કન્સિડર કરીશું તો કોઈ જ ફોર્સ નથી. શિયર ફોર્સ એટ A લેફ્ટ સાઈડ ઇઝ 0. નાઉ શિયર ફોર્સ એટ A right side, that means here. This is, I'm talking about that this point, shear force at just on right side A. તો અહીંયા VA રિએક્શન અપવર્ડ ડાયરેક્શનમાં છે, તો આપણા સાઇન કન્વેન્શન્સ પ્રમાણે સેક્શનની ડાબી બાજુ અપવર્ડ ફોર્સ હોય તો એને પોઝિટિવ લેવાનો અને સેક્શનની ડાબી બાજુ ડાઉનવર્ડ ફોર્સ હોય તો નેગેટિવ લેવાનો. તો 75 ન્યૂટનનો ફોર્સ સેક્શન
ARની ડાબી બાજુ અપવર્ડ ડાયરેક્શનમાં છે. તો શિયર ફોર્સ એટ AR ઇઝ અ 75 ન્યૂટન્સ. શિયર ફોર્સ એટ જસ્ટ ઓન લેફ્ટ સાઇડ ઓફ B અહીંયા લઈશું, સેક્શન લઈએ છીએ. તો શિયર ફોર્સ એટ જસ્ટ લેફ્ટ સાઇડ ઓફ B, આ સેક્શનની ડાબી બાજુના બધા ફોર્સ કન્સિડર કરીએ તો 75 રિએક્શન અપવર્ડ છે VA માઇનસ ટોટલ ડાઉનવર્ડ ફોર્સ that is 10 into 10. So you will get minus 25. If you are considering shear force just on right side, so it's a minus 25 જે already તમે evaluate કર્યા છે, plus this VB reaction, so that's equals to 0. Even તમે કોઈ પણ સેક્શન A અને B વચ્ચે લો અને સપોઝ આ સેક્શન at a distance x from A point ઉપર છે, તો shear force at section xx નું ઇક્વેશન બનશે 75 minus 10 into x. હવે આ ઇક્વેશન્સ A અને B વચ્ચે એની વેલ્યુ ઓફ x માટે વેલિડ થશે. shear force at A point is suddenly changed from 0 to 75 newtons. આ આપણી બેઝ લાઇન છે, this is the બેઝ લાઇન. so shear force at A that is changing from 0 to 75. A અને B વચ્ચે કોઈ જ લોડિંગ નથી. એટ B પોઈન્ટ શિયર ફોર્સ -25 અને 0 છે. A અને B વચ્ચે UDL છે, એટલે UDL જ્યારે હોય ત્યારે એનું વેરિએશન્સ ઇન્ક્લાઇન લાઇન આવે. B પોઈન્ટ ઉપર વેલ્યુ છે -25. પોઈન્ટ A અને Bને જોઈન્ટ કરીશું ઇન્ક્લાઇન લાઇનથી, અને B પોઈન્ટ ઉપર શિયર ફોર્સની વેલ્યુ -25થી 0 થાય છે. તો આ ક્લોઝ ડાયાગ્રામ થઈ ગયો. રેફરન્સ લાઇનની ઉપરનો ડાયાગ્રામ પ્લસ અને રેફરન્સ લાઇનની નીચેનો ડાયાગ્રામ માઇનસ. હવે આ પોઈન્ટ ઓફ 0 શિયર છે. ધીસ ઇઝ ધ પોઈન્ટ ઓફ 0 શિયર વેર શિયર ફોર્સ ચેન્જીસ ઇટ સાઇન ફ્રોમ પોઝિટિવ ટુ નેગેટિવ. હવે આ પોઈન્ટનું સિગ્નિફિકન્ટ એ હોય છે કે આ પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મેક્સિમમ હોય. તો હવે આ પોઈન્ટની વેલ્યુ શોધીશું કે સો એઝ્યુમ ધેટ શિયર ફોર્સ એટ અ ડિસ્ટન્સ x ફ્રોમ પોઈન્ટ A ઇઝ 0. So we are assuming this distance is x distance. So your shear force is 0 at a distance x from point A. So you can formulate the equation for shear force and equate to 0. You will get the values of x. So there are two approaches. The first approach to calculate point of 0 shear is shear force at this section xx. If આપણે સેક્શનની ડાબી બાજુ લઈશું, shear force થશે 75 રિએક્શન અપવર્ડ -10 into x equals to 0. So આ ઇક્વેશનને સોલ્વ કરીશું. So we will get 10x equals to 75 and so x equals to 7.5 meters. તો x equals to 7.5 મીટર પર શિયર ફોર્સની વેલ્યુ 0 થશે. અથવા તો તમે પ્રોપર્ટી ઓફ સિમિલર ટ્રાયેંગલનો યુઝ કરીને પણ પોઈન્ટ ઓફ 0 શિયર શોધી શકો છો. તમારો પહેલો ટ્રાયેંગલ છે શિયર ફોર્સ ડાયાગ્રામમાં ડાબી બાજુનો, અને બીજો ટ્રાયેંગલ છે જમણી બાજુ પોઈન્ટ ઓફ 0 શિયરની જમણી બાજુ. તો યુઝિંગ પ્રોપર્ટી ઓફ સિમિલર ટ્રાયેંગલ્સ તમે લખી શકો 75 ડિવાઇડેડ બાય x ઇઝ ઇક્વલ્સ ટુ 25 ડિવાઇડેડ બાય. સો આ ઇક્વેશનને આપણે સોલ્વ કરીશું તો બનશે 75 10 minus x is equals to 25x. So this is 750 minus 75x is equals to 25x. So 750 equals to 100x. So x is equals to 7.5 meters. એનો મિનિંગ કે at a distance of x equals to 7.5 meter from A, shear force is 0. તો બેમાંથી કોઈ પણ એપ્રોચથી આપણે પોઈન્ટ ઓફ 0 શિયર પણ કેલ્ક્યુલેટ કરી શકીએ. પોઈન્ટ ઓફ 0 શિયરનું સિગ્નિફિકન્ટ એ છે કે ત્યાં આગળ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મેક્સિમમ હોય છે. હવે બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન જોઈશું. બેન્ડિંગ મોમેન્ટ એટ A દેટ ઇઝ અ હોગિંગ બેન્ડિંગ મોમેન્ટ છે. આપણા સાઇન કન્વેન્શન આ ટાઈપના સાઇન કન્વેન્શન છે. સેક્શન એક્સની ડાબી બાજુની મોમેન્ટ જો ક્લોકવાઇઝ હોય તો પોઝિટિવ, અથવા એના ઓપોઝિટ હોય તો નેગેટિવ લઈશું. સેક્શન એક્સએક્સની ડાબી બાજુની મોમેન્ટ જો એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો
માઇનસ. સો સેક્શન એની ડાબી બાજુની મોમેન્ટ છે 150 ન્યૂટન મીટર એન્ટી ક્લોકવાઇઝ, સો માઇનસ 150 ન્યૂટન મીટર. મોમેન્ટ એટ બી દેટ ઇઝ 100 ન્યૂટન મીટર. એટ બી ઉપર જો સેક્શન લઈએ તો સેક્શન એટ બીની જમણી બાજુની મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ છે, તો આપણા સાઇન કન્વેન્શન પ્રમાણે પોઝિટિવ આવશે. મોમેન્ટ એટ બી ઇઝ 100 ન્યૂટન મીટર. ત્યાર પછી મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ જ્યાં પોઈન્ટ ઓફ 0 CR આપણે ઇવેલ્યુએટ કર્યો હતો ત્યાં આગળ આવશે એટ અ ડિસ્ટન્સ ઓફ 7.5 ફ્રોમ એ. આપણે 7.5 ડિસ્ટન્સ અહીંયા હશે. ધીસ ઇઝ 7.5 meters. So bending moment considering the left side of section 75 into perpendicular distance this 7.5 minus hogging moment 150 minus 10 into 7.5 into 7.5 by 2, that is the moment because of UDL forces, and that workout is 131.25 Newton meters. હવે શિયર ફોર્સ બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવા માટે this is the baseline we have drawn. At A point 150 ન્યૂટન મીટર નેગેટિવ મોમેન્ટ છે, રેફરન્સ લાઇનની નીચેનો ડાયાગ્રામ્સ. એટ બી પોઈન્ટ સેગિંગ બેન્ડિંગ મોમેન્ટ છે, બેઝ લાઇનની ઉપર પોઝિટિવ 100 ન્યૂટન મીટર. અને એ અને બી વચ્ચે પેરાબોલિક વેરિએશન છે, એટલે એ અને બી વચ્ચેના બેન્ડિંગ મોમેન્ટને આપણે પેરાબોલાથી જોઈન્ટ કરીશું. અને મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ક્યાં ડેવલપ થશે? એટ અ ડિસ્ટન્સ ઓફ 7.5 મીટર ફ્રોમ પોઈન્ટ એ, કે જ્યાં આગળ શિયર ફોર્સની વેલ્યુ 0 હતી અને એની વેલ્યુ આવશે 131.25 ન્યૂટન મીટર. પોઈન્ટ ઓફ 0 બેન્ડિંગ મોમેન્ટ શોધીશું. સપોઝ આ ડાયાગ્રામમાં જોઈએ, સો ધીસ ઇઝ ધ પોઈન્ટ ઓફ 0 બેન્ડિંગ મોમેન્ટ. પોઈન્ટ ઓફ 0 બેન્ડિંગ મોમેન્ટને આપણે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શર્સ પણ કહેતા હોય છે. તો આ પોઈન્ટનો ડિસ્ટન્સ સપોઝ ઇઝ x1 ફ્રોમ પોઈન્ટ એ. ધીસ ઇઝ ધ ડિસ્ટન્સ x1. સો બેન્ડિંગ મોમેન્ટ એટ સેક્શન x1 ઇઝ ઇક્વલ્સ ટુ, સેક્શનની ડાબી બાજુ લઈશું આપણે 75 ઇન્ટુ x1. ત્યાર પછીની મોમેન્ટ છે માઇનસ 150 હોગિંગ મોમેન્ટ છે. ત્યાર પછી મોમેન્ટ because of this UDL forces between A and section x1. So UDL ના લીધે મોમેન્ટ થશે 10 into x1, that is total force, અને એક્ટ ક્યાં થશે? x1 by 2 ડિસ્ટન્સ પર. અને આ પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ કેટલી છે? 0. સો ઇક્વેટ ટુ 0. હવે આપણને ઇક્વેશન મળી ગયું. આ ઇક્વેશન્સને આપણે રિઝોલ્વ કરવા પ્રયત્ન કરીશું. સો ઇક્વેશન બનશે 75 x1 minus 150 minus 5 x1 square equals to 0. આ ઇક્વેશનને આપણે -1 કોમન લઈ લઈશું. -1 કોમન લઈએ તો 5x1 સ્ક્વેર minus 75 x1 plus 150 equals to 0. ક્વોડ્રેટિક ઇક્વેશન્સ થયું લાઈક ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇક્વલ્સ ટુ 0. આ ઇક્વેશન્સના બે રૂટ હોય, એ બંને રૂટ આપણે કેલ્ક્યુલેટ કરીશું. x ઇક્વલ્સ ટુ માઇનસ બી, સો માઇનસ બી ઇઝ 75 પ્લસ માઇનસ બી સ્ક્વેર માઇનસ 4ac, સો બી સ્ક્વેર માઇનસ 4ac ડિવાઇડેડ બાય 2a. જો આ ઇક્વેશન્સને આપણે સોલ્વ કરીશું, સો વી વિલ ગેટ 75 પ્લસ માઇનસ 51.23 divided by 10. Your answer may be, it's a 2.376 meter from A. That is a one possible value. So you can say this x1 distance is a 2.376 meter from point A. એટલે કે point A થી 2.376 મીટર પર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 હશે. તો આ રીતે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શન્સ અથવા પોઈન્ટ ઓફ 0 બેન્ડિંગ મોમેન્ટ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. ત્યાર પછીનો એક પ્રોબ્લેમ છે, આ સિમ્પલી સપોર્ટેડ પ્રોબ્લેમ્સ આપેલો છે. આ પ્રોબ્લેમ્સમાં પાર્શિયલી યુડીએલ આપેલો છે એ અને સી ઉપર, અને ડી પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટેડ કપલ આપેલું છે.
એઝ યુઝ્યુઅલ આપણે રિએક્શન ફાઇન્ડ કરવા માટે ફંડામેન્ટલ ઓફ સ્ટેટિક ઇક્વિલિબ્રિયમ્સની કન્ડિશન યુઝ કરીશું. સિગ્મા એમ ઇક્વલ્સ ટુ 0. સિમ્પલી સપોર્ટેડ બીમ છે એટલે બે રિએક્શન્સ ઓફર થાય. એટ એ ઇઝ અ રિએક્શન વીએ, રિએક્શન એટ બી ઇઝ અ વીબી. એ પોઈન્ટ ઉપર રાઇટ સાઇડથી દરેક ફોર્સની મોમેન્ટ લઈશું. વીબી ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 5. આ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ ડેવલપ થશે, સો માઇનસ, પ્લસ 1500 મોમેન્ટ જે કપલ આપેલું છે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આપેલું છે, પ્લસ 1500 પ્લસ મોમેન્ટ બીકોઝ ઓફ ધીસ 1000 UDL. સો ટોટલ UDL ઇઝ 1000 ઇન્ટુ 2 અને આ UDL એ પોઈન્ટ ઉપરથી 2/2 એટલે કે 1 મીટર પર કોન્સન્ટ્રેટ થયેલો હશે. મોમેન્ટ ઇઝ અ ફોર્સ ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એન્ડ દેટ્સ ઇક્વલ્સ ટુ 0. જો આ ઇક્વેશનને સોલ્વ કરીશું તો 5 VB ઇઝ ઇક્વલ્સ ટુ 3500 મળશે. સો VB ઇઝ ઇક્વલ્સ ટુ 3500 ડિવાઇડેડ બાય 5 અને 700 ન્યૂટન. VBની વેલ્યુ પોઝિટિવ મળી, એનો મિનિંગ કે VB ફોર્સ અપવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે, જે આપણું એઝમ્પશન હતું એ સાચું છે. ત્યાર પછી બીજી કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ યુઝ કરીશું. સિગ્મા FI ઇક્વલ્સ ટુ 0 કે સમેશન ઓફ ઓલ વર્ટિકલ ફોર્સીસ એક્ટિંગ ઓન સિસ્ટમ ઇક્વલ્સ ટુ 0 અથવા તો ટોટલ અપવર્ડ ફોર્સ ઇક્વલ્સ ટુ ટોટલ ડાઉનવર્ડ ફોર્સ. તો આ સિસ્ટમમાં VA અને VB અપવર્ડ ડાયરેક્શનમાં છે, તો VA પ્લસ VB એન્ડ ટોટલ ડાઉનવર્ડ ફોર્સ કેટલા છે? ખાલી UDL આપેલો છે 1000 ઇન્ટુ 2. આપણને VBની વેલ્યુ ઓલરેડી આપણે કેલ્ક્યુલેટ કરેલી છે અપવર્ડ ડાયરેક્શનમાં, તો અહીંયા VBની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરીશું. VA પ્લસ 700 ઇઝ ઇક્વલ્સ ટુ 2000. So VA is equals to 2000 minus 700 and that's equals to VA is a 1300 ન્યૂટન. ને આ વેલ્યુ પોઝિટિવ આવી, એનો મિનિંગ એ થયો કે આપણે જે VAની ડાયરેક્શન અપવર્ડ એઝ્યુમ્સ કરેલી એ સાચી છે અને VA અપવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. હવે રિએક્શન્સ મળી ગયા પછી શિયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ કરી શકાય. શિયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ માટે આટલા જે સ્ક્રીન પર બતાવ્યા છે એટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પર શિયર ફોર્સના કેલ્ક્યુલેશન્સ કરવા પડે. આપણા સાઇન કન્વેન્શન્સ પ્રમાણે જો ડાબી બાજુથી આપણે ડાયાગ્રામ ડ્રો કરતા હોય તો અપવર્ડ ફોર્સને પોઝિટિવ લઈશું. સેક્શનની ડાબી બાજુનો ફોર્સ જો અપવર્ડ હોય તો પોઝિટિવ, સેક્શનની ડાબી બાજુનો ફોર્સ જો ડાઉનવર્ડ હોય તો નેગેટિવ તરીકે ટ્રીટ કરીશું. સો શિયર ફોર્સ એટ એ જસ્ટ ઓન લેફ્ટ સાઇડ 0 ઓબ્વિયસલી. શિયર ફોર્સ એટ રાઇટ સાઇડ ઓફ સેક્શન એટ ધીસ લેવલ, સો ઇટ્સ એ રિએક્શન VA અપવર્ડ ડાયરેક્શનમાં છે એટલે 1300 ન્યૂટન અપવર્ડ ડાયરેક્શનમાં પોઝિટિવ આવશે. શિયર ફોર્સ એટ C પોઈન્ટ દેટ ઇઝ અ એન્ડ ઓફ UDL, તો ત્યાં સેક્શન CCની ડાબી બાજુ આપણે કન્સિડર કરીએ તો કેટલા ફોર્સીસ છે? 1300 VA માઇનસ UDL 1000 ઇન્ટુ 2 ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે, સો દેટ ઇઝ એ માઇનસ 700 ન્યૂટન્સ. શિયર ફોર્સ એટ D, C અને D વચ્ચે કોઈ જ ફોર્સીસ નથી એટલે જે C પર શિયર ફોર્સ આપણે કેલ્ક્યુલેટ કર્યો એટલો જ રહેશે, દેટ ઇઝ અ માઇનસ 700 ન્યૂટન્સ. ફર્ધર શિયર ફોર્સ એટ B જસ્ટ ઓન લેફ્ટ સાઇડ, અહીંયા ફર્ધર બીની લેફ્ટ સાઇડ અને D પોઈન્ટ વચ્ચે કોઈ જ લોડિંગ નથી એટલે શિયર ફોર્સ ત્યાં આપી માઇનસ 700 ન્યૂટન રહેશે. શિયર ફોર્સ એટ B જસ્ટ ઓન રાઇટ સાઇડ એટલે કે આ લેવલ ઉપર, તો ત્યાં આગળ VB રિએક્શન અપવર્ડ છે એટલે લેફ્ટ સાઇડ ઉપર જે વેલ્યુ છે માઇનસ 700 પ્લસ VB દેટ ઇઝ 700 દેટ્સ ઇક્વલ્સ ટુ 0. તો આ રીતે તમારો ચેક મળી ગયો. શિયર ફોર્સ એટ BR ઇઝ 0. તો હવે બધા પોઈન્ટ પર શિયર ફોર્સની વેલ્યુ મળી ગઈ. યુ કેન ઇઝીલી ડ્રો ધી શિયર ફોર્સ ડાયાગ્રામ. At A point, shear force is suddenly changed because of this reaction value 0 to 1300 newtons. A અને C વચ્ચે UDL છે. C પોઈન્ટ પર shear forceની વેલ્યુ છે -700 newtons. Right? This one is our baseline. D પોઈન્ટ ઉપર પણ 700 છે. B at just left side 700 છે અને at B પોઈન્ટ ઉપર રિએક્શન્સના લીધે વેલ્યુ -700 પ્લસ 700 ઇક્વલ્સ ટુ 0. શિયર ફોર્સ ડાયાગ્રામ તમે એઝ યુઝ્યુઅલ આપણે ડિસ્કસ કર્યું હતું કે વિધાઉટ કેલ્ક્યુલેશન્સ પણ ડ્રો કરી શકો. એટ એ પોઈન્ટ રિએક્શન 1300 અપવર્ડ 1300, એ અને સી વચ્ચે 1000 ઇન્ટુ 2 ડાઉનવર્ડ ડાયરેક્શનમાં લોડ છે એટલે 1300 માઇનસ 2000
સો -700 એટ સી પોઈન્ટ. સી અને બી વચ્ચે કોઈ જ લોડિંગ નથી, સ્ટ્રેટ લાઇન રહેશે સી અને બી વચ્ચે. -700 એટ બી પોઈન્ટ. રિએક્શન અપવર્ડ ડાયરેક્શનમાં 700 ન્યૂટન આપેલું છે, એટલે -700 + 700 દેટ્સ 0. રેફરન્સ લાઇનની ઉપરનો ડાયાગ્રામ પોઝિટિવ, રેફરન્સ લાઇનની નીચેનો ડાયાગ્રામ્સ નેગેટિવ. This is the point of zero shear. Suppose point of zero shear is developed at a distance x from point A. તો તમે point of zero shear પણ calculate કરી શકો છો. Point of zero shear, that is at a distance x. So you formulate the equation for shear force at here, right? This is between A and સી પોઈન્ટ છે. શિયર ફોર્સનો ડાયાગ્રામ જોતાં જ આપણને ખ્યાલ આવે કે શિયર ફોર્સની વેલ્યુ એ અને સી વચ્ચે 0 છે. તો એ અને સી વચ્ચે મેં સેક્શન એક્સ લીધો છે. શિયર ફોર્સ એટ સેક્શન એક્સ. સેક્શન એક્સની ડાબી બાજુનો આપણે અનબેલેન્સ ફોર્સ લઈએ તો 1300 રિએક્શન વી એ અપવર્ડ ડાયરેક્શનમાં છે, માઇનસ ધીસ યુડીએલ 1000 અને આ ડિસ્ટન્સ છે એક્સ. સો ટોટલ ઇઝ 1000 ઇન્ટુ એક્સ ઇક્વલ્સ ટુ 0. આ ઇક્વેશન્સ સોલ્વ કરીએ તો 1300 ડિવાઇડેડ બાય 1000. સો એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1.3 મીટર. એનો મિનિંગ એ થયો કે પોઈન્ટ એથી 1.3 મીટર પર શિયર ફોર્સની વેલ્યુ 0 છે અથવા પોઝિટિવથી નેગેટિવ ચેન્જ થાય છે, અને આ પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મેક્સિમમ હશે. બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવા માટે આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પર મોમેન્ટની કેલ્ક્યુલેશન્સ કરીશું. એ અને બી સિમ્પલ સપોર્ટ છે. સિમ્પલ સપોર્ટ ઉપર જો કોઈ કોન્સન્ટ્રેટેડ મોમેન્ટ ના આપેલી હોય તો સિમ્પલ સપોર્ટ પર જનરલી બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 હોય. તો એ અને બી બંને સિમ્પલ સપોર્ટ છે, દેટ્સ વાય મોમેન્ટ એટ એ એન્ડ બી ઇક્વલ્સ ટુ 0. નાઉ બેન્ડિંગ મોમેન્ટ એટ સી પોઈન્ટ. બેન્ડિંગ મોમેન્ટ એટ સી પોઈન્ટ આપણે સેક્શન સીસીની ડાબી બાજુ કન્સિડર કરીશું. એચ પર ધ સાઇન કન્વેન્શન સેક્શનની ડાબી બાજુ લઈએ તો સેક્શનની ડાબી બાજુ ક્લોકવાઇઝ બેન્ડિંગ મોમેન્ટ પોઝિટિવ લેવાની, ને સેક્શનની ડાબી બાજુ જો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો એને નેગેટિવ લઈશું. તો આપણે સેક્શન સીસીની ડાબી બાજુ કન્સિડર કરી રહ્યા છે. 1/1 ફોર્સ લઈશું. 1300 ઇન્ટુ 2 માઇનસ 1000 ઇન્ટુ 2, that is acting at 2/2 me. So moment it work out to be 2600 minus 2000, so it's a 600 Newton meter. Bending moment at D point just on right side અહીંયા લઉં છું આરનો. હવે બેન્ડિંગ મોમેન્ટ આપણે ડી પોઈન્ટ ઉપર રાઇટ સાઇડનો સેક્શન કન્સિડર કરીને કરીશું. સેક્શનની ડાબી બાજુથી આપણે મોમેન્ટ લઈએ છીએ, સેક્શનની જમણી બાજુથી મોમેન્ટ લઈશું. અહીંયા આ કેલ્ક્યુલેશન્સ રાઇટ હેન્ડ સાઇડ કન્સિડર કરીને કરીએ છીએ. તો મોમેન્ટ આવશે 700 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 2.5. સો દેટ્સ ઇક્વલ્સ ટુ 1750 ન્યૂટન મીટર. 700 ન્યૂટન્સના લીધે જે મોમેન્ટ અબાઉટ ડી પોઈન્ટ પર પ્રોડ્યુસ થશે એ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, સેક્શનની જમણી બાજુ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં મોમેન્ટ પોઝિટિવ રહેશે. બેન્ડિંગ મોમેન્ટ એટ ડી જસ્ટ ઓન લેફ્ટ સાઇડ મીન્સ અહીંયા, તો એ મોમેન્ટ થશે. તો સેક્શનની ડીની જસ્ટ જમણી બાજુ આપણે એક સેક્શન લઈશું અને જમણી બાજુના બધા ફોર્સીસની મોમેન્ટનો સરવાળો કરીશું. ધીસ ઇઝ 700 ઇન્ટુ 2.5 because of EB reactions minus concentrated couple at D point, right? સેક્શનની જમણી બાજુ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે તો આવશે -1500. બીજો કોઈ ફોર્સીસ નથી. સો મોમેન્ટ એટ ડી જસ્ટ ઓન લેફ્ટ સાઇડ ઇઝ 250 ન્યૂટન મીટર. આપણને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પર બેન્ડિંગ મોમેન્ટ વેલ્યુ મળી ગઈ, આપણે ઇઝીલી ડ્રો કરી શકીશું બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ. ધીસ ઇઝ ધ બેઝ લાઇન. બેન્ડિંગ મોમેન્ટ એટ એ એન્ડ બી ઇઝ 0. બેન્ડિંગ મોમેન્ટ એટ સી પોઈન્ટ, this is the C point, the moment is 600. Bending moment at just on right side is 1750 at D point. Bending moment
at D just on left side is 250. એનો મિનિંગ એ થયો કે ડી પોઈન્ટ પર જે કપલ આપ્યું છે એના લીધે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ સડનલી ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ થાય છે. આપણે જો જમણી બાજુથી કન્સિડર કરીએ તો 1750 પરથી મોમેન્ટ ડ્રાસ્ટિકલી રિડ્યુસ થઈને 1750 માઇનસ 1500 એટલે કે 250 ન્યૂટન થાય છે. એ અને સી વચ્ચે યુડીએલ છે એટલે એનું વેરિએશન થશે પેરાબોલિક વેરિએશન. જ્યારે સી અને ડી વચ્ચે સ્ટ્રેટ લાઇન આવશે, ડી અને બી વચ્ચે પણ સ્ટ્રેટ ઇન્ક્લાઇન લાઇન આવશે અને ડી પોઈન્ટ પર સડનલી મોમેન્ટ ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ થતી હોય છે એટલા માટે ત્યાં વર્ટિકલ લાઇન બતાવેલી છે બે પોઈન્ટ વચ્ચે. આપણે બેન્ડિંગ મોમેન્ટ જ્યાં શિયર ફોર્સની વેલ્યુ આગલા કેસમાં જોઈ ગયા કે શિયર ફોર્સ ઇઝ 0 એટ અ ડિસ્ટન્સ ઓફ 1.3 મીટર ફ્રોમ એ, તો ત્યાં મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ હોઈ શકે. તો એ પણ કેલ્ક્યુલેટ કરી રહીશું. સો બેન્ડિંગ મોમેન્ટ એટ એક્સ ઇક્વલ્સ ટુ 1.3 મીટર ફ્રોમ એ, દેટ ઇઝ ઇક્વલ્સ ટુ આ સેક્શન એક્સ એક્સની ડાબી બાજુ લઈને કન્સિડર કરીશું 1300. This reaction, this distance is 1.3 meters. So into 1.3 minus 1000 into 1.3 into 1.3 by 2. So this moment is work out is to be 845 Newton meter. એનો મિનિંગ કે આ પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુઝ 845 ન્યૂટન મીટર છે. બેઝિકલી આપણે આગળ શીખી ગયા કે જ્યાં પોઈન્ટ ઓફ ઝીરો શિયર હોય ત્યાં મેક્સિમમ વેલ્યુઝ ઓફ બેન્ડિંગ મોમેન્ટ ડેવલપ થતી હોય છે. પણ આ સ્પેશિયલ કેસમાં ડી પોઈન્ટ ઉપર કોન્સન્ટ્રેટેડ કપલ આપેલું છે એટલા માટે જ્યાં કોન્સન્ટ્રેટેડ કપલ છે ત્યાં આગળ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ આવે છે. પણ આખું જ્યારે પેરાબોલિક વેરિએશન્સ આપણે જોઈએ છે તો આખા પેરાબોલિક વેરિએશન્સમાં મેક્સિમમ વેલ્યુ ડેવલપ થાય છે 845 ન્યૂટન મીટર, 845 ન્યૂટન મીટર એટ અ ડિસ્ટન્સ ઓફ પોઈન્ટ ઓફ ઝીરો શિયર એક્સ ઇક્વલ્સ ટુ 1.3 મીટર ફ્રોમ પોઈન્ટ એ. તો આ રીતે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સમાં જુદા જુદા પોઈન્ટ ઉપર આપણે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ પણ કરી શકીએ છીએ. ત્યાર પછીનો એક પ્રોબ્લેમ છે ઓવરહેંગ બીમ આપેલો છે. આ ઓવરહેંગ બીમમાં કોમ્બિનેશન્સ ઓફ યુડીએલ અને બે પોઈન્ટ લોડ આપેલા છે. તો એઝ યુઝ્યુઅલ આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે પહેલાં રિએક્શન્સ કેલ્ક્યુલેટ કરવા પડે. સિગ્મા એમ ઇક્વલ્સ ટુ 0. એ પોઈન્ટ ઉપર બધા ફોર્સીસનું મોમેન્ટ લઈને એનો સરવાળો આપણે ઇક્વેટ ટુ 0 કરીશું. સો પોઈન્ટ એ ઉપર રાઇટ સાઈડથી દરેક ફોર્સીસને આપણે મોમેન્ટ લઈશું. ફર્સ્ટ ઓબ્વિયસલી રિએક્શન સિમ્પલી સપોર્ટ પર રિએક્શન્સ ડેવલપ થશે. રિએક્શન એટ બી ઇઝ વીબી, રિએક્શન એટ એ ઇઝ વીએ, રાઈટ. સો ફર્સ્ટ ક્લોકવાઇઝ મોમેન્ટ આપણે પોઝિટિવ લઈશું, એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ ફોર સપોર્ટ રિએક્શન કેલ્ક્યુલેશન્સ. સો માઇનસ વીબી ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 12.5 એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે. સો માઇનસ સાઇન પ્લસ this force 160. The load is spread over 2.5 meters. So this is the total load 160 into 2.5. અને કોન્સન્ટ્રેટ ક્યાં થશે? આ પોઈન્ટ ઉપર. This is 1.25 meter from point B. So perpendicular distance A અને જ્યાં આગળ UDL કોન્સન્ટ્રેટ થયો હશે એ પોઈન્ટ વચ્ચે 12.5 plus 2.5 divided by 2 plus next force is 400 into perpendicular distance 7.5. આ મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થશે, સો સાઇન પોઝિટિવ, પ્લસ 800થી જે મોમેન્ટ થશે તે પણ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, પ્લસ 800 અને એ અને સી વચ્ચે ડિસ્ટન્સ છે 5 મીટર્સ, પ્લસ નેક્સ્ટ ઇઝ ધ મોમેન્ટ બિકોઝ ઓફ ધીસ UDL 100 into 5, that is a total UDL and that UDL is act at a half distance from between A and C. So perpendicular distance between A and where the UDL is concentrated is 5/2 equals to 0. આ ઇક્વેશનને સોલ્વ કરીશું તો વી વિલ ગેટ VB is equals to 1100 ન્યૂટન. આ વેલ્યુઝ આપણને પોઝિટિવ મળી. એનો મિનિંગ કે આપણું જે એઝમ્પશન હતું VB જે આપણે અપવર્ડ એઝ્યુમ્સ કર્યું હતું એ સાચું છે અને VB અપવર્ડ ડાયરેક્શનમાં એક્ટ થાય છે. ત્યાર પછીની બીજી કન્ડિશન છે સિગ્મા F5 is equals to 0. કે એલ્જિબ્રિક સમ ઓફ ધી all the forces acting in vertical direction equals to 0. તો ટોટલ અપવર્ડ ફોર્સ ઇક્વલ્સ ટુ ટોટલ ડાઉનવર્ડ ફોર્સ. આ બીમને આપણે કન્સિડર કરીએ તો ખાલી VA અને VB આપણે અપવર્ડ લીધેલા છે. VA પ્લસ VB ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ ડાઉનવર્ડ ફોર્સ. ટોટલ ડાઉનવર્ડ ફોર્સ ઇઝ
100 ન્યૂટન મીટર ઇન્ટુ 5 પ્લસ 800 પ્લસ 400 પ્લસ 160 ઇન્ટુ 2.5. વીબીની વેલ્યુ ઓલરેડી આપણે ઇવેલ્યુએટ કરેલી છે 1100. એ વીબીની વેલ્યુ આ ઇક્વેશનમાં સબસ્ટિટ્યુટ કરી દો એટલે અનનોન ખાલી રહેશે વીએ. સો વીએ પ્લસ 1100 ઇઝ ઇક્વલ્સ ટુ total downward force, that is 2100. So VA ની value is 2100 minus 1100. So 1000 Newton. આ વેલ્યુ પણ પોઝિટિવ આવી. એનો મિનિંગ કે જે VA ની ડાયરેક્શન આપણે અપવર્ડ એઝ્યુમ્સ કરી તે સાચી છે અને VA રિએક્શન એક્ટિંગ ઇન અપવર્ડ ડાયરેક્શન્સ. નાઉ વી વિલ ડુ ધી શિયર ફોર્સ કેલ્ક્યુલેશન્સ. આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બતાવ્યા છે શિયર ફોર્સ ડ્રો કરવા માટે. શિયર ફોર્સ કેલ્ક્યુલેશન્સ માટે ડાબી બાજુથી ડાયાગ્રામ ડ્રો કરીશું. વેન વી સ્ટાર્ટ ડાયાગ્રામ ફ્રોમ લેફ્ટ સાઇડ, અપવર્ડ ફોર્સ ટ્રીટેડ એઝ પોઝિટિવ અને ડાઉનવર્ડ હોય તો નેગેટિવ તરીકે ટ્રીટ કરીશું. શિયર ફોર્સ એટ એ જસ્ટ ઓન લેફ્ટ સાઇડ, ઓબ્વિયસલી ઇટ્સ અ 0 કારણ કે એની લેફ્ટ સાઇડે કોઈ જ સેક્શન નથી. શિયર ફોર્સ એટ એ જસ્ટ રાઇટ સાઇડ, વીએ રિએક્શન અપવર્ડ ડાયરેક્શનમાં છે. સો દેટ વર્કઆઉટ ઇઝ ટુ બી 1000 ન્યૂટન. શિયર ફોર્સ એટ C જસ્ટ ઓન લેફ્ટ સાઇડ, એનો મિનિંગ કે શિયર ફોર્સની સીના જસ્ટ લેફ્ટ સાઇડ પર સેક્શન લઈશું. સો શિયર ફોર્સ એટ CL ઇઝ 1000, દેટ ઇઝ VA minus 100 into 5 UDL. So that workout is 500 newtons. Shear force at C just on right side, એનો મિનિંગ કે આ 800 ને કન્સિડર કરીને આપણે કેલ્ક્યુલેશન્સ કરીશું. So shear force at CR, that is this 500 minus this 800 point load acting in downward, so minus 800. So that's equals to minus 300 Newton. Then shear force at DL, that is here. Further C અને D વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે shear force at DL is remain same, that is minus 300 Newton. Shear force at D just on right side, so that is minus 300. This 404 force acting in downward direction, so minus 400, so it's a minus 700 newtons. Shear force at B just on left side means at this level, so it's a further D and B વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે shear force at BL is remain the same, that is a minus 700 newtons. Shear force at BR just on right side, so that is a minus 700 plus VB reaction 1100, so that is a plus 400 newtons. And shear force at E at this point, shear force at BR is a 400 minus B and E વચ્ચે જે લોડિંગ છે ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે, so minus 160 into 2.5 and that's equals to 0. તો આપણને દરેક પોઈન્ટ ઉપર શિયર ફોર્સની વેલ્યુ મળી ગઈ. સો વી કેન ઇઝીલી ડ્રો ધી શિયર ફોર્સ ડાયાગ્રામ. ધીસ ઇઝ અ બેઝ લાઇન ઓર રેફરન્સ લાઇન. ધીસ ઇઝ પોઈન્ટ A, C, D, B and E. At A point, due to reactions VA, the shear force is suddenly increased from 0 to 1000. This value is a thousands. A અને C વચ્ચે 100 into 5 નો UDL ડાઉનવર્ડ ડાયરેક્શનમાં છે, તો 1000 minus 100 into 5, so 500 at C point. At C point 800 downward loading છે, 500 minus 800, so it's a minus 300. Further C અને D વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે minus 300 constant રહેશે at D point. 400 downward loading છે, so minus 300 minus 400, so it's a minus 700. Further D થી B વચ્ચે કોઈ લોડિંગ નથી એટલે શિયર ફોર્સ રહેશે minus 700. At B point VB reaction 1100 upward directionમાં એક્ટ થાય છે, તો minus 700 plus 1100, so it's a plus 400. અને B અને E વચ્ચે 160 into 2.5 ટોટલ ડાઉનવર્ડ છે, તો 400 minus 160 into 2.5, so at E point shear force is 0. રેફરન્સ લાઇનની ઉપરનો ડાયાગ્રામને આપણે પોઝિટિવ બતાવીશું અને રેફરન્સ લાઇનની નીચેનો ડાયાગ્રામ માઇનસ તરીકે બતાવીશું. અહીંયા પોઈન્ટ ઓફ 0 શિયર C પોઈન્ટ ઉપર છે, રાઈટ, એટલે ઇવેલ્યુએટ કરવાની જરૂર નથી. તો આ રીતે શિયર ફોર્સ ડાયાગ્રામ પણ ઓવરહેંગ બીમમાં આપણે ડ્રો કરી શકીએ છીએ. ત્યાર પછી એના બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન જોઈશું. બેન્ડિંગ મોમેન્ટ ઓબ્વિયસલી પોઈન્ટ એ ઉપર એ લાસ્ટ સપોર્ટ છે અને સિમ્પલ સપોર્ટ છે એટલે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 હશે. પોઈન્ટ E
આપણે પોઈન્ટ ઈ ઉપર સેક્શન લઈએ, પોઈન્ટ ઈ ઉપર કોન્સન્ટ્રેટેડ કપલ નથી ને સેક્શન પોઈન્ટ ઈની જમણી બાજુ પણ કોઈ સેક્શન નથી, એટલે જમણી બાજુની મોમેન્ટ લઈને આપણે ઇવેલ્યુએટ કરીએ તો વેલ્યુ જ 0 આવશે. અહીંયા મિત્રો યાદ રાખજો, બી પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 નહીં હોય, સિમ્પલી સપોર્ટ છે છતાં પણ, કારણ કે બીની બંને બાજુ બીમનો પોર્શન આવેલો છે, રાઈટ. બીમની જમણી બાજુ ઓવરહેંગ પોર્શન છે, બીમની ડાબી બાજુ કેટલોક સિમ્પલી સપોર્ટેડ પોર્શન છે, એટલે બી એન્ડ પરનો સપોર્ટ નથી, એટલા માટે ત્યાં આગળ સિમ્પલી સપોર્ટેડ હોવા છતાં પણ ત્યાં કેટલીક મોમેન્ટ ડેવલપ થશે. સો મોમેન્ટ એટ સી પોઈન્ટ વી આર કેલ્ક્યુલેટિંગ એઝ યુઝ્યુઅલ આપણા સાઇન કન્વેન્શન્સ હું અહીંયા ડ્રો કરી દઉં છું. મોમેન્ટ ઓન લેફ્ટ સાઇડ ઓફ સેક્શન ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય તો પોઝિટિવ, અથવા મોમેન્ટ ઓન ધ રાઇટ સાઇડ ઓફ સેક્શન ઇન એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન હોય તો પોઝિટિવ, ને આનાથી ઓપોઝિટ હોય તો આપણે નેગેટિવ તરીકે ટ્રીટ કરીશું. સો મોમેન્ટ એટ પોઈન્ટ સી at this point, considering the left side of sections, so that is 1000 into 5 minus 100 due to UDL this moment in and develop in anti-clockwise direction, section ni davi baju, so minus. So minus 100 into 5 total load, where it is at a distance of 5 by 2. So moment at C that work out to be 3750 Newton meter. Moment at D point. Moment at D point પર મોમેન્ટ એટ ડી આપણે સેક્શનની ડાબી બાજુ લઈને જ કેલ્ક્યુલેટ કરીશું. મોમેન્ટ એટ ડી પોઈન્ટ્સ ડાબી બાજુથી 1/1 ફોર્સ લઈશું. પહેલો ફોર્સ છે 1000 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 7.5. આ મોમેન્ટ સેક્શનની ડાબી બાજુ એન્ડ ક્લોકવાઇઝમાં છે એટલે પોઝિટિવ. ત્યાર પછી મોમેન્ટ બીકોઝ ઓફ ધીસ યુડીએલ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં થશે સેક્શનની ડાબી બાજુ, સો નેગેટિવ 100 into 5 અને પોઈન્ટ ડી અને વેર ધી UDL is concentrated that distance is 2.5 plus 5 by 2. 2.5 plus 5 by 2. ત્યાર પછીનો જે ફોર્સ છે that is 800, so minus 800 અને 800 અને ડી પોઈન્ટ વચ્ચેનું ડિસ્ટન્સ છે 2.5. So this moment is work out to be 3000 Newton meter. નેક્સ્ટ વી કેલ્ક્યુલેટ ધી મોમેન્ટ એટ બી. મોમેન્ટ એટ બી તમે સેક્શનની ડાબી બાજુ લઈને પણ કેલ્ક્યુલેટ કરી શકો છો અને સેક્શનની જમણી બાજુ પણ લઈને કેલ્ક્યુલેટ કરી શકો છો. બંને બાજુથી વેલ્યુ જ સરખી જ આવશે, પણ જો આપણે સેક્શનની જમણી બાજુ લઈશું અત્યારે બી પર મોમેન્ટ કેલ્ક્યુલેશન્સ, તો કેલ્ક્યુલેશન્સ કેટલું ઇઝી થઈ જશે, એટલા માટે અત્યારે હું રાઇટ સાઇડ કન્સિડર કરીને બેન્ડિંગ મોમેન્ટ એટ બી પોઈન્ટ પર કેલ્ક્યુલેટ કરી રહ્યો છું. So bending moment calculation at B point considering the right side. So 160 into 2.5 that is total load અને B point થી કેટલા ડિસ્ટન્સ પર એક્ટ થશે, that is at a distance of 2.5 by 2. આ મોમેન્ટ સેક્શનની જમણી બાજુ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થશે, સેક્શનની જમણી બાજુ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં, તો that is a minus sign and this calculations work out to be minus 500 Newton meters. તો આપણને અહીંયા દરેક પોઈન્ટના બેન્ડિંગ મોમેન્ટ વેલ્યુ મળી ગયા. મોમેન્ટ એટ એ ઇઝ 0, મોમેન્ટ એટ ઈ ઇઝ 0, મોમેન્ટ એટ સી દેટ ઇઝ 3750. ઓબ્વિયસલી એ અને સી વચ્ચે યુડીએલ છે, સો દેટ ઇઝ અ પેરાબોલા. સી અને ડી વચ્ચે બે પોઈન્ટ લોડની વચ્ચે સ્ટ્રેટ લાઇન આવશે અને ડી પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ છે 3000. સો ડી પોઈન્ટ અને બી પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ જસ્ટ આપણે ઇવેલ્યુએટ કરી, દેટ ઇઝ -500 ન્યૂટન. અને બી અને ઈ વચ્ચે પણ આ પેરાબોલા આવશે. ધીસ ઇઝ કારણ કે બી અને ઈ વચ્ચે યુડીએલ આપેલો છે એટલે ધીસ ઇઝ ધ પેરાબોલિક વેરિએશન્સ. ધીસ ઇઝ ધ બેઝ લાઇન. બેઝ લાઇનની ઉપરનો ડાયાગ્રામ પોઝિટિવ અને બેઝ લાઇનની નીચેનો ડાયાગ્રામ નેગેટિવ. તો આ રીતે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ્સ ઓવરહેંગ બીમમાં તમે ડ્રો કરી શકો છો. અને આ પોઈન્ટ છે, ધીસ ઇઝ ધ પોઈન્ટ, ધીસ ઇઝ નોન એઝ અ પોઈન્ટ ઓફ ઝીરો બેન્ડિંગ મોમેન્ટ્સ અથવા તો પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શન્સ, કે ત્યાં આગળ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ પોઝિટિવથી નેગેટિવ ચેન્જ થઈ રહી છે. તો જે પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ પોઝિટિવથી નેગેટિવ ચેન્જ થતી હોય
એવા પોઈન્ટને આપણે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર્સ કહીએ છીએ. તો પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર્સ અથવા પોઈન્ટ ઓફ ઝીરો બેન્ડિંગ મોમેન્ટ કેવી રીતે શોધી શકાય એ હવે આપણે જોઈશું. આપણે હવે જોઈશું પોઈન્ટ ઓફ ઝીરો બેન્ડિંગ અથવા પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર્સ કેવી રીતે શોધી શકાય. બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ જોતાં જ આપણને ખ્યાલ આવશે કે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર્સ ડી અને બી પોઈન્ટ વચ્ચે ડેવલપ થયેલું છે. તો આપણે એઝ્યુમ્સ કરીશું પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર્સ ઇઝ ડેવલપ એટ એ ડિસ્ટન્સ ઓફ x1 ફ્રોમ પોઈન્ટ બી. તો આ પોઈન્ટ ઉપર આપણે મોમેન્ટ લઈશું સેક્શન x1 પર અને ત્યાં મોમેન્ટની વેલ્યુ આપણે ઇક્વેટ કરીશું 0. સો બેન્ડિંગ મોમેન્ટ એટ સેક્શન x1 considering the left side of the sections 160 into 2.5 that is the total load. આ મોમેન્ટ સેક્શનની જમણી બાજુ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે એટલે નેગેટિવ. વેર ઇટ ઇઝ એક્ટિંગ એટ ધીસ પોઈન્ટ અને આ ડિસ્ટન્સ ટોટલ થશે x1 plus 2.5/2. So this distance is x1 plus 2.5 divided by 2. ત્યાર પછીનો ફોર્સ છે વીબી રિએક્શન્સ મોમેન્ટ ક્રિએટ કરશે સેક્શનની જમણી બાજુ એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં એટલે પોઝિટિવ આવશે 1100 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ x1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. હવે આ ઇક્વેશન્સને સોલ્વ કરીશું તો આપણને મળશે 400 x1 minus 500 plus 1100 x1 equals to 0. So 700 x1 is equals to 500. So x1 is equals to 0.7142 meter from B point. એટલે કે બી પોઈન્ટ પરથી 0.7142 મીટર પર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 હશે. તો આ રીતે આપણે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્ચર્સ અથવા પોઈન્ટ ઓફ ઝીરો બેન્ડિંગ મોમેન્ટ વિધિન ધ સ્પાન ઓફ ધ બીમ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. એઝ યુઝ્યુઅલ આ ABCD બીમ આપ્યો છે એ ઓવરહેંગ બંને બાજુ લેફ્ટ અને રાઈટ બંને ડાયરેક્શનમાં ઓવરહેંગ આપેલો છે. તો આના શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ ડ્રો કરવા માટે પહેલાં આપણે રિએક્શન્સ ફાઇન્ડ કરવા પડે. તો સપોર્ટ પર એટ બી પોઈન્ટ વી આર ટેકિંગ મોમેન્ટ સમેશન ઓફ મોમેન્ટ ઇક્વલ્સ ટુ 0 સિગ્મા MB ઇક્વલ્સ ટુ 0. સપોર્ટ બી સિમ્પલ સપોર્ટ છે સો દેટ ઓફર એ રિએક્શન VB. સપોર્ટ સી પણ સિમ્પલ સપોર્ટ છે દેટ ઓફર એ રિએક્શન VC. સિગ્મા MB ઇક્વલ્સ ટુ 0. સો વી આર ટેકિંગ મોમેન્ટ clockwise moment positive, anti-clockwise negative. So sigma MB equals to 0, summation of moment of all forces about point B is 0. So starting from right, પહેલો force है 60, perpendicular distance 70, clockwise direction છે તો positive, minus next is a VC into 5, anti-clockwise, so minus sign, plus next force is UDL, 50 into 5 is the total UDL and એ મિડ પોઈન્ટ પર એક્ટ થશે બી અને સી વચ્ચે એટલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ આવશે 5/2 એટલે કે 2.5. આ મોમેન્ટ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં છે એટલે પોઝિટિવ. દેન લાસ્ટ ફોર્સ ઇઝ 40 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 1.5. 40 પોઈન્ટ બીને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પ્રયત્ન કરશે એટલે માઇનસ સાઇન ઇઝ ઇક્વલ્સ ટુ 0. આ ઇક્વેશનને સોલ્વ કરીશું તો VC મળશે 197 ન્યૂટન. સેકન્ડ કન્ડિશન ઓફ ઇક્વિલિબ્રિયમ સિગ્મા F5 ઇક્વલ્સ ટુ 0, સમેશન ઓફ ઓલ ફોર્સિસ ઇન વર્ટિકલ ડાયરેક્શન ઇક્વલ્સ ટુ 0 અથવા તો ટોટલ અપવર્ડ ફોર્સ ઇક્વલ્સ ટુ ટોટલ ડાઉનવર્ડ ફોર્સ. આપણી પાસે અપવર્ડ ફોર્સ છે VB અને VC. સો VB પ્લસ VC ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ ડાઉનવર્ડ ફોર્સિસ 40 પ્લસ 50 into 5 plus 60. આપણને VCની વેલ્યુ ઓલરેડી મળી ગયેલી છે 197. એ વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરીશું તો આપણને VBની વેલ્યુ મળશે VB plus 197 is equals to 350.
So we will get VB is 153 Newton. Shear force calculations કરીશું હવે. Shear force at A, just on left side, obviously it's a 0 as per our sign conventions. જો આપણે ડાબી બાજુથી કરીએ તો અપવર્ડ ફોર્સ પોઝિટિવ. જો શિયર ફોર્સની ડાબી બાજુનો અપવર્ડ ફોર્સ હોય તો પોઝિટિવ અને શિયર ફોર્સની ડાબી બાજુ ડાઉનવર્ડ ફોર્સ હોય તો નેગેટિવ લઈશું. શિયર ફોર્સ એટ A just on right side, this is downward force 40, so minus 40 newtons. Shear force at B, just left side means here, so that remain a minus 40 newtons. Shear force on just right side, minus 40 plus reaction VB 153, so that work out is to be 113 Newton. Shear force at C, just on left side means here, so that work out to be 113 minus total UDL, that is 50 into 5, so that work out is to be 137 minus 137 Newton. Shear force at CR, that is just on right side, so it's a minus 137 plus 197 reaction upward direction motion, so that's equals to plus 60 Newton. Shear force at D, just left side, that remain the same 16 newtons, and shear force at just on right side 60 minus 60 downward force, so equals to 0. So આ આપણી બેઝ લાઈન છે. This is point A, B, C, D, right? A point ઉપર 40 downward load છે, 40. A અને B વચ્ચે કોઈ લોડિંગ નથી, શિયર ફોર્સ રિમેન કોન્સ્ટન્ટ. At B point, upward reaction 153, so minus 40 plus 153, so it's a 113. B અને C વચ્ચે UDL છે, એટલે 113, UDL downward directionમાં છે, 113 minus 50 into 5, that is a 137 minus sign. At C point 197 upward reaction છે, minus 137 plus 197, that work out to be 60. Further C to D points કોઈ લોડિંગ નથી, એટલે shear force remain a constant, that is 60. At D point downward 60 reaction force है, so 60 minus 60 0, so this is positive and baseline ની નીચેનો diagram negative, and this is the point where the shear force is 0. તો આ પોઈન્ટનું ડિસ્ટન્સ સપોઝ x છે, તો આપણે શિયર ફોર્સનું ઇક્વેશન સેક્શન એક્સ પર બનાવીને પણ શિયર ફોર્સની વેલ્યુ ફાઇન્ડ કરી શકીએ, અથવા પ્રોપર્ટી ઓફ સિમિલર ટ્રાયેંગલનો યુઝ કરીને પણ પોઈન્ટ ઓફ ઝીરો શિયર કેલ્ક્યુલેટ કરી શકીએ. એઝ્યુમ ધેટ શિયર ફોર્સ એટ અ ડિસ્ટન્સ x from point B is 0, right? So this distance is x, so obviously this distance is 5 minus x. So using property of similar triangles, you can say 113 divided by x is equals to 137 divided by 5 minus x. So આ ઇક્વેશનને આપણે સોલ્વ કરીશું. So you will get x equals to 2.26 meter from point B. So shear forceની વેલ્યુ B પોઈન્ટથી 2.26 મીટર પર 0 થશે, અને આ પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ ઓબ્વિયસલી મેક્સિમમ આવશે. નાઉ બેન્ડિંગ મોમેન્ટ કેલ્ક્યુલેશન્સ, E અને D પોઈન્ટ એન્ડ પોઈન્ટ પર છે, ને E અને D પોઈન્ટની કોઈ એક ફેસ ઉપર કોઈ જ લોડિંગ નથી. સપોઝ એ પોઈન્ટ ઉપર એ પોઈન્ટની ડાબી બાજુ કોઈ જ લોડિંગ નથી, એટલે બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 હશે. સિમિલરલી એટ ડી પોઈન્ટની જમણી બાજુ કોઈ સેક્શન નથી, એટલે ડી પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ 0 હશે.
bending moment at B point. These are the sign conventions. સેક્શનની ડાબી બાજુ જો ક્લોકવાઇઝ મોમેન્ટ હોય તો પોઝિટિવ અને સેક્શનની ડાબી બાજુ એન્ટી ક્લોકવાઇઝ હોય તો નેગેટિવ. તો એટ બી પોઈન્ટ ઉપર આપણે સેક્શન ડાબી બાજુનો લઈને બેન્ડિંગ મોમેન્ટનું કેલ્ક્યુલેશન્સ કરીશું. તો મોમેન્ટ આવશે 40 ઇન્ટુ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ 1.5 ને આ 40 ન્યૂટન ફોર્સ બી પોઈન્ટને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં રોટેટ કરવા પડશે. એટલે સેક્શનની ડાબી બાજુ મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ હોય તો એઝ પર અવર સાઇન કન્વેન્શન નેગેટિવ સાઇન. સો દેટ વર્કઆઉટ ઇઝ ટુ બી -60 ન્યૂટન મીટર. રાઈટ. મોમેન્ટ એટ સી, ઓબ્વિયસલી અહીંયા કેલ્ક્યુલેશન્સ આપણે સેક્શનની જમણી બાજુ લઈને કરીશું તો કેલ્ક્યુલેશન સિમ્પલ થશે. સેક્શનની જમણી બાજુની મોમેન્ટ ખાલી 60 ન્યૂટનના લીધે ડેવલપ થશે. 60 ઇન્ટુ 2 સેક્શનની જમણી બાજુની મોમેન્ટ 60 ન્યૂટનના લીધે જે પ્રોડ્યુસ થશે ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં પ્રોડ્યુસ થશે. તો એચ પર અવર સાઇન કન્વેન્શન દેટ ઇઝ અ મોમેન્ટ ઓન રાઇટ સાઇડ ઓફ સેક્શન ઇન ક્લોકવાઇઝ ડાયરેક્શન દેટ ટ્રીટેડ એઝ અ નેગેટિવ. -60 into perpendicular distance 2, so that workout is to be 120 Newton meter. હવે બેન્ડિંગ મોમેન્ટ એટ એ ડિસ્ટન્સ, મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ ક્યાં હશે? એટ એ પોઈન્ટ ઓફ ઝીરો શિયર ફોર્સ. ઝીરો શિયર ફોર્સ ક્યાં હશે? એટ એ ડિસ્ટન્સ ઓફ 2.26 meter from B. At this point, this is 2.26 meter. ને આ પોઈન્ટ ઉપર બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ મેક્સિમમ છે. તો આપણે સેક્શન એક્સએક્સની ડાબી બાજુ લઈને મોમેન્ટ કેલ્ક્યુલેશન કરીશું. ને આ સેક્શન એક્સએક્સ એટ એ ડિસ્ટન્સ ઓફ 2.26 મીટર ફ્રોમ પોઈન્ટ બી. સો મોમેન્ટ થશે -40 ઇન્ટુ 1.5 પ્લસ 2.26 પ્લસ નેક્સ્ટ ફોર્સીસ 153 ડિસ્ટન્સ થશે 153 ઇન્ટુ 2.26 -50 ઇન્ટુ 2.26 into 2.6 by 2 -50 into 2.26 into 2.6 by 2, and that value workout is to be 67.69 Newton meter, and that is a positive, right? તો હવે આપણે બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ બતાવી શકીશું. This is your baseline. At A point પર bending moment 0, at D point પર bending moment 0, at B point પર -60, at C point that is a -120. A અને B વચ્ચે કોઈ જ લોડિંગ નથી એટલે ઇન્ક્લાઇન લાઇન આવશે. સિમિલરલી C અને D વચ્ચે પણ ઇન્ક્લાઇન લાઇન આવશે, કોઈ લોડિંગ નથી એટલે B અને C વચ્ચે પેરાબોલા છે. ને વેલ્યુઝ ઓફ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ એટ x equals to 2.26 meter. Okay, this distance is 2.26 meter from point B. The values is maximum, and that is a 67.69. Now obviously B and C વચ્ચે parabola આવશે કારણ કે B and C વચ્ચે UDL છે. So this is the parabolic variations, and this is the point of zero bending moment કે જ્યાં આગળ બેન્ડિંગ મોમેન્ટની વેલ્યુ પોઝિટિવથી નેગેટિવ ચેન્જ થઈ રહી છે. તો હાઉ વી કેન કેલ્ક્યુલેટ ધ પોઈન્ટ ઓફ ઝીરો બેન્ડિંગ મોમેન્ટ અથવા તો કોન્ટ્રાફ્લેક્સિયસ. એઝ્યુમ કે એટ એ ડિસ્ટન્સ x1 ફ્રોમ B બેન્ડિંગ મોમેન્ટ ઇઝ 0. So formulate the equations. You take a section here at x1 at a distance x1 from B point. Take a moment considering the left side of the sections. So moment is -40 into 1.5 plus x1 plus 153 reactions into x1 minus 50 into x1 by 2 equals to 0. જો આ ઇક્વેશન આપણે સોલ્વ કરીશું
So you will get this equation is minus 40 x1 minus 60 plus 153 x1 minus 25 x1 square equals to 0. If you simplify these equations, you will get 25 x1 square minus 113 x1 plus 60 equals to 0. This is again equation like ax square plus bx plus 6 equals to 0. આ ઇક્વેશન્સના આપણે રૂટ કેલ્ક્યુલેટ કરીશું તો તમને મળશે રૂટ ઇઝ x1 is equals to 0.616 meter or 3.9 meter. So from B. So point of zero bending moment is located at a distance of 0.616 meter from B or 3.9 meter from B. તો આ રીતે આપણે પોઈન્ટ ઓફ ઝીરો બેન્ડિંગ મોમેન્ટ પણ શોધી શકીએ. જો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચર 6ને હું સમરાઇઝ કરું તો આજે આપણે આ લેક્ચર 6માં સિમ્પલી સપોર્ટેડ બીમ અને ઓવરહેંગ બીમમાં શિયર ફોર્સ અને બેન્ડિંગ મોમેન્ટ ડાયાગ્રામ કેવી રીતે ડ્રો કરી શકાય એની સાથે સાથે પોઈન્ટ ઓફ ઝીરો બેન્ડિંગ મોમેન્ટ એટલે કે પોઈન્ટ ઓફ કોન્ટ્રાફ્લેક્શર્સ અને પોઈન્ટ ઓફ ઝીરો શિયર કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય એ વિશે પણ શીખ્યા. નમસ્કાર.